કહેવાતી સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વડોદરા શહેરના ગાજરાવાડી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાની હાલત બિસ્માર બની ગઈ છે। રસ્તા કરતાં ખાડા વધારે હોવાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। પ્રજા ટેક્સ ભરે છે તેમ છતાં તંત્ર દ્વારા સુવિધાઓ આપવામાં આવતી નથી। ગાજરાવાડી વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ખાડેશ્વર સરકાર કી જયના ઘોષ સાથે ખાડાઓનું પૂજન કરીને તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। સામાજિક કાર્યકરના આક્ષેપ મુજબ છેલ્લા 5-10 વર્ષથી અહીં ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે, પરંતુ કોઈ નેતા કે તંત્રનું ધ્યાન દોરાતું નથી। નાગરિકોના કહેવા મુજબ ખાડાઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે, લોકોના વાહનો ખરાબ થતા હોય છે, તેમજ લોકોના કમરના ગંભીર પ્રશ્નો પણ નિર્માણ થતા હોય છે। ગુણવત્તાવિહીન કોન્ટ્રાક્ટરની કામગીરીથી પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સામાજિક કાર્યકર ધીરજ બારોકરે જણાવ્યું હતું કે તંત્ર સતત આ સમસ્યાની અવગણના કરી રહ્યું છે, નાગરિકોનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે। વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને આ રસ્તાઓને યોગ્ય બનાવવામાં આવે તેવી સ્થાનિકો સહિત સામાજિક કાર્યકર દ્વારા માંગણી કરવામાં આવી હતી। આ છેલ્લા 10 વર્ષની આવી સમસ્યા છે। ડાંબર વારંવાર નાખીને જતા રહે છે, વ્યવસ્થિત કામ નથી કરી રહ્યા। આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે, ચોમાસા પછી કરીશું, આના પછી કરીશું, દર વખતે ઉલ્લુ બનાવવામાં આવે છે। 5 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાંની ટીમે અહીં મુહૂર્ત કરીને જાહેર કરેલું કે અમે આ રોડ બનાવવાના છે આરસીસી, એટલે અમે કીધું કે ઠીક છે બનાવવાના છે, એટલે અમે કંઈ બોલતા નથી। હવે તો હદ થઈ ગઈ છે યાર। ખાડા તો જો તમે, અરે ખાડામાં કેટલા લોકો પડી ગયા હશે, આંકડા ગણી થાકી ગયા, કેટલા લોકો પડી ગયા। આ વરસાદ પડે ને ત્યારે જ અહીંથી પસાર થજો તો તમારી ગાડી કુદરતી જ પલટી જશે, અહીં કંઈ મોટો અકસ્માત થશે એવી સ્થિતિ છે। છેલ્લા કંટાળીને અમે ખાડા પૂજન કરીને વિરોધ કર્યો। સ્થાનિક જનતા અહીંની પરેશાન, આજે ગટર ઉભરાયેલી છે। રામનાથ નવનાથના એક નાથ છે। મોદીજી પોતે એવું કહે છે કે નવનાથ વડોદરા શહેરનું રક્ષણ કરે છે। આજે હિન્દુત્વની સરકાર થઈને આપણે વોટ આપ્યા મોદીજીના લીધે આ લોકોને। આજે હિન્દુત્વની સરકાર, આજે રામનાથની અંદર પ્રવેશ માર્ગમાં જ ગટરનું પાણીમાંથી આપણે ચાલતા જવાનું, એટલે કેટલું દુઃખદ વાત છે આપણા સમાજ માટે। આ લોકોને થોડી શરમ નથી આવી રહી। અમે ફોનો કરીને થાકી ગયા છે આ કાઉન્સિલરોને।